કેબી ગિરનારી સત્સંગ ચેનલમાં આજે સંતો મહાપુરુષોએ જે કંઈક શબ્દરૂપી પ્યાલા પીધા છે, આ પ્યાલા વિશેની ચર્ચા કરવામાં આવશે. તો જીવણ બાપાએ પણ પ્યાલા પીધેલા છે, ત્રિકમ સાહેબે પણ પ્યાલા પીધેલા છે. એવી જ રીતે વંથલી સોરઠની અંદર કરમણ બાપા જે હતા એની પાસેથી લખીરામ સાહેબે જે પ્યાલા પીધા છે એ પ્યાલા વિશેની ચર્ચા તેના બેનજી સાથે કરે છે. એટલે બેનને કહેવામાં આવે છે કે બેન સાંભળ, મને ભીતર સદગુરુ મળ્યા છે, આ સદગુરુના માધ્યમથી મને કેવો પ્યાલો પીવડાવવામાં આવ્યો છે એના વિશે હું તને જાણકારી આપું છું, બરાબર? એટલે પ્યાલાની અંદર લક્ષ્મી સાહેબે એવું કીધું છે કે પ્રથમ પ્યાલો શ્રવણેથી વસન સુનાયો, બેની મારા ગુરુજીએ પ્યાલો અમને પાયો, તોળા રંગના દાનમાં બેની દીધા અમને અજંપાના દાન, શ્રવણેથી વસન સુનાયો, બેની મારા ગુરુજીએ પ્યાલો અમને પાયો. આ પ્રથમ પ્યાલાની વાત બેન આગળ કરી છે. પછી બીજા પ્યાલાની વાત કરે છે. બીજા પ્યાલે લક્ષ્મી શંકર સાહેબ એવું કહે છે કે બીજે પ્યાલે બેની અમને આપ્યા બધા જન્મનું જ્ઞાન, પીળા રંગ પરખાવી દીધા અમને અજંપાના દાન, આ શ્રવણેથી વસન સુનાયો, બેની મારા ગુરુજીએ પ્યાલો અમને પાયો. ત્રીજા પ્યાલાની પછી વાત કરે છે. એટલે ત્રીજા પ્યાલામાં એવું કહે છે કે ત્રીજે પ્યાલે સુરતા મારી નાભી કમળમાં લાગી, ઈંગલા પિંગલા સૂક્ષ્મણા પછી ત્રિવેણી રસ લાઈ, શ્રવણેથી વસન સુનાયો, બેની મારા ગુરુજીએ પ્યાલો અમને પાયો. પછી ચોથા પ્યાલા વિશે હું કહે છે કે ચોથે પ્યાલે સુરતા મારી હૃદય કમળમાં લાગી, રાતા રંગ રડિયામણા બેની દેખી હું તો આરાધન પામી, આ શ્રવણેથી વચન સુનાયો, બેની મારા ગુરુજીએ પ્યાલો અમને પાયો. પછી પાંચમા પ્યાલાની વાત કરે છે કે પાંચમે પ્યાલે સુરતા મારી કંઠ કમળમાં લાગી, શ્યામ રંગની જ્યાં શક્તિ બિરાજે દેખી હું તો આરાધન પામી, આ શ્રવણેથી મને વચન સુનાયો, શ્રવણેથી વચન સુનાયો, બેની મારા ગુરુજીએ પ્યાલો અમને પાયો. છઠ્ઠે પ્યાલે સુરતા મારી ત્રિકુટીમાં લાગી, ઈંગલા પિંગલા સૂક્ષ્મણા પછી ત્રિવેણી રસ લાઈ, શ્રવણેથી વચન સુનાયો, બેની મારા ગુરુજીએ પ્યાલો અમને પાયો. સાતમો પ્યાલો પરિપૂર્ણ થઈ ગયો મને પ્રેમનો પ્રકાશ, લક્ષ્મી શંકરને ગુરુ કર્મણ મળ્યા અને ઉલટાનું સહી દર્શાય, શ્રવણેથી વચન સુનાયો, બેની મારા ગુરુજીએ પ્યાલો અમને પાયો. હવે શબ્દરૂપી પ્યાલા બાદ આપણે સાખી, દરેક વાણીની ભજનની સાખી પૂરતી હોય છે. આ સાખીની માર્મિકતા વિશે થોડીક ચર્ચા આપણે કરવાની થાય છે. તો એક સાખી એવી છે કે એની અંદર એવું બતાવવામાં આવ્યું છે કે ભાઈ આધી સાખી સિર કટે પૂરી કહા સમાય, એક પલ જો ઘટમાં સંસરે તો અમરલોક લે જાય. આ એક પલની અંદર જો હૃદય કમળની અંદર ઠેરાઈ જાય તો એ સાખી, અડધી સાખી પણ આપણને અમરલોક લઈ જાય છે. બીજી એક સાખીમાં એવું કીધું કે કહા સમંદર કી માછલી, કહા જંગલ કા હરણ, કહા ગગન કી ગરજીન, કહા મુનિ કા મરણ. આ સાખીની માર્મિકતા શું છે, એનો જે કઈ ભેદ છે, એ ભેદ વિશે ઘણા લોકો એવા ઉદાહરણો આપી અને એવું બતાવે છે કે ભાઈ કહા સમંદર કી માછલી, કહા જંગલ કા હરણ, કહા ગગન કી ગર્જન, કહા મુનિ કા મરણ. એનું ઉદાહરણ આપીએ તો એક રાજઋષિ હતા. એ રાજઋષિ ગિરનારના પડધારામાં, જંગલના પડધારામાં ભજન કરતા હતા. અહીંયા બાજુમાં એક ઝરણું વહેતું હતું. આ ઝરણામાં પાણી હોવાને કારણે બાજુમાં લીલું ઘાસ ઉગેલું હતું. આ ઘાસ ચરવા માટે જંગલમાંથી ફરતું એક હરણ આવે છે. આ હરણ આવી અને ઘણા ટાઈમથી આ ભૂખ્યું હોવાથી એના પેટમાં એ સારો જવાથી એને શરીરમાં ફૂર્તિ આવે અને ફૂર્તિ આવીને માથું હલાવવા માંડે છે. આ રાજઋષિ જે હતા એ મુનિ ધ્યાનમગ્ન હતા, પોતે ધ્યાન કરીને બેઠા હતા. એમાં હરણની સિંગડી મુનિને અડી જાય છે અને મુનિનું ભજન ભંગ થાય છે. એટલે એ ક્રોધિત થાય છે
ક્રોધિત થયા પછી એને શ્રાપ આપે છે, એવો શ્રાપ આપે છે કે જા તારું મૃત્યુ થાય ને તારું આમ થાય ને તેમ થાય ને, એવી રીતનું એને શ્રાપ આપી દીધો. એટલે હરણને પરમાત્માએ વાસા આપી, વાસા એવી આપી કે મુનિવર તમે આટલા બધા ક્રોધિત થાવશો, આટલો બધો ક્રોધ લઈને બેઠા છો, તો આ મારી સિંગડી છે એનાથી તમારું મૃત્યુ થવાનું છે. એટલે ખરેખર આ હરણની વાસા સાંભળી એના ઉદ્ગારમાંથી જે શબ્દ નીકળ્યા એ શબ્દ સાંભળતા મુનિવર જે નિર્ભય નહોતા બન્યા એટલે ભયભીત બન્યા, અને ભયભીત બનીને એને એમ થયું કે ખરેખર આવું બને અને મારું મૃત્યુ થાય, જેથી કરીને મારે મારું સ્થળ બદલાવી નાખવું જોઈએ. એટલે એમને રાજમાં જઈ અને વાત કરી કે ભાઈ હું રાજનો ઋષિ છું અને મારે જે ભજન કરવું છે ત્યાં આવી રીતે મને એક અજંપો થયો છે. હરણને વાસા આવીને હરણે એવું કીધું છે કે ભાઈ આ મારી સિંગડીએ તમારું મોત થવાનું છે. એટલે રાજાએ એવું કીધું કે કાંઈ વાંધો નહીં મુનિવર, તમારે જો ભજન જ કરવું હોય તો આપણા રાજની પાછળના ભાગમાં પશ્ચિમ દિશા તરફ જે સમુદ્ર આવેલો છે, આ સમુદ્રની બાજુમાં એક ટેકરું છે, આ ટેકરા ઉપર બેહીને તમે ભજન કરો અને હું તમને 24 કલાકના 4 સિપાહીઓ તમારા રક્ષણ માટે આવે, જેથી કોઈ જંગલના પશુ પ્રાણી કોઈ પણ તમને રંજાડ ન કરે એવી સુવિધા કરી આપી. આ સુવિધા કરી આપવા પછી એમને ત્યાં ભજન ચાલુ કર્યું. થોડોક સમય થયો અને જંગલના વિકરાળ પ્રાણીઓએ આ હરણને મારી નાખ્યું. મારીને એને જે કાંઈ ભોજન લેવાનું હતું એ લઈ લીધું. છેલ્લે ખાલી હાડકાનો માળો વધ્યો અને એક મુંડી વધી. આ મુંડી જે હતી આ મુંડીને ગરદનથી નોખી થઈ ગઈ. પછી ઉપરથી બાજ ઉડતું આવ્યું, એટલે જે સમડી આવી, આ સમડીને એની આંખની અંદર જે માંસની લોસી હતી એ લોસી જોઈ અને એને એમ થયું કે ભાઈ આ હું આને ઉપાડી લઉં. એ મુંડી ઉપાડી અને જંગલના રસ્તે જવાને બદલે દરિયાઈ રસ્તે એ બાજ છેડ્યું. એટલે દરિયાના પાણીમાંથી માછલા ઉપર આવે નીચે જાય, ઉપર આવે નીચે જાય. એટલે બાજને લાલચ થઈ કે આની અંદર તો મારો ખોરાક જરાક જ છે, હાલને આને મેલી દઉં અને પછી આ જે માછલું છે એને પકડી લઉં. જેવી મુંડી મેલે છે એટલે ઉપરથી મુનિના માથા ઉપર જે સિંગડી છે એ ગરી જાય છે ને ત્યાં મુનિનું મરણ થાય છે. આવું ઉદાહરણ બધા આપે છે. ખરેખર સંતોના મત મુજબ એ ઉદાહરણ ખરું નથી. એનું કારણ તમને કહું કે સંતોએ જે કહા સમંદર કી માછલી, આ માછલીને ક્યાં દર્શાવી છે? કહા સમંદર કી માછલી, કહા જંગલ કા હરણ, કહા ગગન કી ગર્જન, કહા મુનિ કા મરણ. આ સ્યારે વસ્તુ કેમ છે ને કેમ નથી એના વિશે આપણે ચર્ચા કરવી છે. તો સંતો મારા મહાપુરુષોએ એવું કીધું છે કે સુરતા સમંદર કી માછલી, મન જંગલ કા હરણ, માયા ગગન કી ગર્જન, કાળ મુનિ કા મરણ. હવે સુરતા સમંદરની માછલી કીધી છે એનું કારણ એક જ છે કે આપણને બાહ્ય બધું દેખાય છે. માછલીને પાણીની અંદર જાય છતાં પણ એને બધું દેખાતું હોય છે, એનો ખોરાક એમાંથી મેળવી લેતું હોય છે. બરાબર. આ માછલીની વાત કરી કે સુરતા સમંદર કી માછલી, મન જંગલ કા હરણ. આ મન આપણું જ્યાં આવે ત્યાં હરણની જેમ ભટકે છે, એને એની હારે સરખાવવામાં આવ્યું છે. માયા ગગન કી ગરજી, આ માયા જે છે એ દરેક વ્યક્તિને વળગેલી છે. બરાબર. અને કાળ મુનિ કા મરણ, કાળ કોઈને છોડતો નથી. આ સાખીનો માર્મિકતા એવી છે. દરેક સત્સંગની અંદર મારી કલમથી લખાયેલા પદ, ભજન કે વાણી, હું દરેક પદની અંદર, દરેક સત્સંગની અંદર બોલું છું એક પદ. તો એ પદમાં મેં એક પદ લખેલું છે વાલમ પદ. આ વાલમની કળા કયા પ્રકારની હોય છે કે પામે નહીં કોઈ પાર વાલમ, તું તો કેવો સો વિતરાગ. પામે નહીં કોઈ પાર વાલમ, તું તો કેવો સો વિતરાગ. આ વિતરાગ કહેતા હું કે તારો કોઈ પાર પામી શકે એમ નથી. વિતરાગ એટલે એને એવું કહેવાય કે ભાઈ તારાથી મોટો શેઠિયો આ વિશ્વમાં કોઈ છે નહીં. અને આ પેલી પંક્તિની અંદર જે મેં દર્શાવ્યું છે
કે સૂકા કોષમાં હોશ પૂરીને જીવડો જગાવનાર, સૂકા કોષમાં હોશ પૂરીને જીવડો જગાવનાર, બિન પાણી કા જીવ રસીને આતર એના તું ગળનાર, પામે નહીં કોઈ પાર વાલમ તું તો કેવો સો વિતરાગ. આ સોપાઈની અંદર મેં એવું લખ્યું છે કે સૂકા કોષમાં હોશ પૂરીને, એટલે સૂકા કોષ એટલે કેને કહેવાય? સૂકા કોષ એટલે જે રાફડા હોય એની અંદર માછલી હોય છે, દેડકા હોય છે, શંખલા હોય, એમાં પણ જીવ હોય છે. આ બધા ચોમાસાના 4 મહિનાનો વરસાદ ચાલુ થાય અને સ્યાર સાટા થાય એટલે એની રીતે હાલી નીકળે છે. આની કળા જે કાંઈ છે, અને એના આતર તું શો ઘડનાર, વાલમ તું તો કેવો છો વિતરાગ. નવખંડ ધરાના નામા લખતો, સૌનો હિસાબ તું રાખનાર, જમા પાસાની ઝુકતી રસી, મોહન તું શો મન હરનાર, પામે નહીં કોઈ પાર વાલમ તું તો કેવો છો વિતરાગ. આ વિશ્વ લેવલે બધાના નામા એ પોતે લખી રહ્યો છે, અને જમા પાસાની ઝુકતી એની પાસે છે. જમા પાસાની ઝુકતી રસીને વાલમ તું છો મન હરનાર, તું તો બધાના મન હરી લેવા વાળો પરમાત્મા તું છો. ત્રીજી સોપાઈમાં એવું લખ્યું મેં કે ધીંગાને ધન બહુ દઈએ, રાકાથી તું તો રૂઠો ભરનાર, દાન દિયે ની કથિર ના ભાઈ, એને કંચન ક્યાંથી આપે કીર્તાર. ધીંગાને ધન બહુ દઈએ, એટલે ધીંગાને ધન એટલા માટે દઈએ કે એનું પાછળનું કઈક જમા પડ્યું છે ને, એટલે પરમાત્મા એને દઈ રહ્યો છે. રાકાથી તું રૂઠો ભરનાર, દાન દિયે ની કથિર ના ભાઈ, એને કંચન ક્યાંથી દે કીર્તાર. કથિર કેતા લોઢું, આપણે લોઢાનું કોઈ દી દાન લીધું નથી, એને કંચન કેતા સોનું, એને કીર્તાર કોઈ દિવસ આપણને સોનું આપે નહીં. પામે નહીં કોઈ પાર વાલમ તું તો કેવો છો વિતરાગ. ચોથી સોપાઈમાં એવું લખ્યું છે કે જીવતર તારું જાણી લેને નદિયા નીર સમાન. આ જીવતર તારું નદીના પાણી સમાન છે. જીવતર તારું જાણી લેને નદિયા નીર સમાન, દાસ લક્ષ્મણ એમ કર જોડી, અંતે નીરમાં નીર સમાય, પામે નહીં કોઈ પાર વાલમ તું તો કેવો છો વિતરાગ. બોલો સતગુરુ સાહેબની જય.